હેલો બેલો લે ને કાવલા બધા સારા છે સબ ઠીક ઠાક આજે ટ્યુઝડે છે અચ્છા આપણી વાત ચાલુ હતી ખબર પેલું યુપીની જમાતની વાત ચાલુ હતી કે શું કે ત્યાં બહુ ઠંડી પડે તો એ લોકોને ઠંડી લાગે નહીં લાગતી ને આપણને બહુ લાગે અચ્છા એના પછાડીનું રીઝન હું તો મેં છે ને મારું લોજિક કહે હે કે એના પછાડીનું રીઝન એવું કે એ લોકોની બોડી છે ને મેં ખાલી શોર્ટમાં મૂકેલું થોડીક આઈડિયા મૂકેલી હતી એક શોર્ટ પોસ્ટ કરી તેમાં થોડીક આઈડિયા આવ્યું હોય તમને અચ્છા મને એવું લાગે કે એ લોકોની બોડી છે ને એકદમ એ લોકો ટાઈટ હોય એ લોકોની હાઇટ ઓછી ને સ્લિમ હોય થોડા પણ બોડી એકદમ ફિટ ગોસ એકદમ ફિટ સમજ પડી ને અચ્છા એના કમ્પેરિઝનમાં આપણા લોકો થોડી હાઇટ વધારે હોય ને થોડી બોડી વધારે હોય મતલબ થોડા જાડા પાળા બી હોય ને ગોસ છે ને થોડું ઢીલું હોય ગોસ ઢીલું હોય અચ્છા આપણું ગોસ હલે બી ખબર આપણું ગોસ બધું હલે એમ બધા હલે બી એમ તેમ તો અને એ લોકોનું ગોસ કંઈ હલે જ નહીં બધું ચોંટેલું જ હોય એકદમ ટાઈટ કેવી રીતે સમજાવું યાર બસ ચાલો પણ હું બી બહુ જિદ્દી છું ને સમજાવવા તો ખરો જ એક એક્ઝામ્પલ આપું તમને દેશી મરઘી ને બ્રોઇલર મરઘી દેશી મરઘી ને અચ્છા દેશી મરઘી કેવી આવે એનું ગોસ છે ને તમે કુકરમાં સીટી મારો ને તો બી વહેલું ચરે નહીં ચવડ હોય ખબર એકદમ ચવડ હોય ને આ બોઇલર મરઘીનું ગોસ કેવું હોય બોઇલર મરઘી પાણી ભરે તે પહેલા તો એનું ગોસ ચડી જાય બસ આ ફરક છે એ લોકોનું છે ને એ લોકોની બોડી દેશી મરઘી જેવી છે એટલે અંદર એકદમ ટાઈટ ને તો અંદર હવાને ઘૂસવાની જગા જ નહીં મળે ઠંડી હવા અંદર ઘૂસી જ નહીં શકતી એટલે લોકોને ઠંડી નહીં લાગતી ને આપણે બોઇલર મરઘી જેવું ઢીલું ગોસ તો બધા અંદર હવા ઘૂસી જાય એટલે આપણને બહુ જ ઠંડી લાગે આ તો મારું લોજિક છે ચાલો આજનો નાસ્તો જોઈ લે પછી બીજી વાત કરું ઇન્શાલ્લાહ અચ્છા આજુ નહીં હું છે ખબર આજે તો ભજીયા બનાવેલા છે મેડમ હે ભજીયા છે ગોટા છે અચ્છા ગોટા છે ને ચટણી બી બનાવેલી છે બધું હોમમેડ છે ને હાથે સૂપ બી છે હિંજો એને બનાવવામાં હિંજો કે સમજ પડી ને જસ્ટ લાઈક હિંજો થોડુંક હિંજોથી થોડું અલગ છે ને ચાયના 2 કપ છે કે 2 કપ ચાય છે ને 1 કેરું છે ઓકે ને જો બીજી એક વસ્તુ બતાવું તમને બીજી એક વસ્તુ બતાવું ચાલો બહાર ચાલીએ જરા ચાલો બહાર ચાલીએ બીજી એક વસ્તુ બતાવું જો બહુ ભારે કામની વસ્તુ છે ભાઈ માસ્ટર છે ને તે હું લઈને આવ્યા તે આ જો કેળાનું ફૂલ લઈને આવ્યા કેળાનું ઠળિયું બી લઈને આવ્યા ને કેળાનું મૂળિયું બી લઈને આવ્યા અચ્છા મૂળિયું તો ઉપર ટેરેસ ગાર્ડનિંગમાં ફૂલ રોપે ને આ ઠળિયાથી છે ને આ ઠળિયાથી એનો અંદરનો નરમ ભાગ આવે તે કાઢીને મોહિંગા બર્મીઝ ડીશ છે ને તેમાં નાખે મોહિંગા બનાવે એનાથી ને આનાથી છે ને આ કેળાના ફૂલ તેમાંથી અંદરથી બધું કાઢીને અટોવમાં નાખે તો બધું બહુ સારું લાગે જો એક બી વસ્તુ ફેંકામાં નહીં જાય જોયું એક બી વસ્તુ ફેંકતા નથી બધું જ ખાઈ કાઢે હવે આ સુનીતા છે ને બધું લઈ જાય ઘરમાં લઈ જાય ને પેલું ટેરેસ પર મોકલવાનું છે મૂળિયું તેને ટેરેસ પર મોકલ હે